ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. સુરતના ગોથાણ ગામ ખાતે આયોજિત ભવ્ય બૂથ ક્ષેત્રીય સંમેલનમાં તેમણે કાર્યકરોને જીતનો મંત્ર આપી રાજ્યમાં ચૂંટણીલક્ષી રણનીતિના વિધિવત શ્રી ગણેશ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન આપના નેતાઓએ શાસક પક્ષ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી નિશાને લેતા કેજરીવાલ અને અન્ય નેતાઓએ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા ઉપર ભાજપ સરકારને ઘેરી હતી. ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને તેની શરૂઆત સુરતથી થઈ ચૂકી છે. આ સંમેલનમાં કેજરીવાલની સાથે પક્ષના તમામ મોટા ગજાના નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા, જેમાં મુખ્યત્વે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને ગોપાલ રાય સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓને સંબોધતા કેજરીવાલે સંવાદ સાધ્યો હતો અને સંગઠનને મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો. આ સભામાં ગોપાલ ઇટાલિયાએ વિવાદિત નિવેદન કરતા જણાવ્યું હતું કે સત્તામાં બેઠેલો માણસ ઊંચી ખુરશી ઉપર બેઠો હોય એટલે એને એમ લાગે કે નાના માણસો કંઈ જ નહીં કરી શકે. આ તો સામાન્ય માણસ છે, સામાન્ય ખેડૂત છે, સામાન્ય મજૂરી કરતો વ્યક્તિ છે, આ કંઈ નહીં કરી શકે એવું ગાંધીનગરની ઊંચી ખુરશી ઉપર બેઠેલા ભાજપવાળાને લાગતું હોય, પણ સામાન્ય માણસ આ દેશમાં શું કરી શકે અને તે આઝાદીની લડાઈથી લઈ અને આમ આદમી પાર્ટીની લડાઈ સુધીના અનેક દાખલાઓ આપણી નજર સામે છે. દેશમાં અંગ્રેજોની હુકુમત હજારો વર્ષો સુધી એમની સરકારો ચાલી અને ગોળીઓ બંદૂકના ડરથી એમણે શાસન ચલાવ્યું, પણ એક સામાન્ય દેશનો નાગરિક ઊભો થયો અને કીધું કે હું મારા દેશને આઝાદ કરાવીને રહીશ. અંગ્રેજોની ગોળીમાં શું તાકાત છે એ અમારી છાતી અમે બતાવીને જોઈ લઈશું. ત્યારે જઈને દેશમાં આઝાદી આવી. અને એટલે એવું કહેવાય છે કે નાનો માણસ જે ધારે એ થાય, પણ નાનો માણસ ધારે તો. આ જ દેશના ગુજરાતના કરોડો નાના માણસોને વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે. આ આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો શા માટે લડાઈ લડે છે? ગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈશુદાનભાઈ કે અમારા તમામ આગેવાનો જેટલી શક્તિ, જેટલી બુદ્ધિ, જેટલું બળ ભાજપ સામે લડવામાં લગાવે છે, એના કરતાં અડધી બુદ્ધિ અને અડધું બળ ભ્રષ્ટાચાર કરવામાં લગાવે તો અત્યારે ક્યાંય ના ક્યાંય થઈ જાય એવા સક્ષમ માણસો છે. ચૈતરભાઈ કે હું અત્યારે રાજકારણ છોડી દઈએ અને વેપાર ધંધામાં લાગી જઈએ તો સારામાં સારા રૂપિયા કમાઈએ, ઇજ્જતથી જીવીએ અને કમાયેલા રૂપિયા ભાજપવાળાને કે એને ત્યાં નોકરી કરતા 2-4 સાહેબોને ખવડાવી પીવડાવીને તોય આપણું બહુ જ વજન પડ્યા કરે. કલેક્ટરોને 5 લાખ ખવડાવો, એસપી ડીએસપીને ખવડાવો એટલે તમે જાણો છો ને હું જાણું છું કે કેવું કામ કરવા માંડે. તો શા માટે હેરાનગતિ ભોગવવી? જેલ શા માટે? અમે વેપાર કરીએ, કરોડો કમાઈએ, થોડાક કલેક્ટરને, થોડાક મામલતદારને, થોડાક ધારાસભ્યને કવર મોકલાવીએ અને મજાનું જીવન જીવી શકીએ એમ છીએ કે નહીં? કયો તો જોઈએ ભાઈ, કયો ભાઈ, મજાનું એવું જીવન જીવી શકીએ એમ છીએ કે નહીં? હું વકીલ છું, હાઈકોર્ટમાં વકીલાત કરું છું, વર્ષે કરોડો રૂપિયા કમાઈએ અને થોડું ઘણું કવર નીચેથી આપ્યા કરીએ તો જિંદગીમાં મારા ઉપર એકે એફઆઈઆર થાય? ચૈતરભાઈ ઉપર થાય એકે એફઆઈઆર? ના થાય. आवाज उठाता है उसको पकड़ के जेल में डालो। आज हमारे युवा नौजवान बेरोजगार घूम रहे हैं, इनके पास रोजगार मांगने के लिए जाते हैं, ये उसको नकली दारू की बोतल पकड़ा लेते हैं। पूरे गुजरात में नकली दारू बिक रही है। कितने बच्चे मर गए नकली दारू से? हमारे युवा रोजगार मांगते हैं, उसके हाथ में नकली दारू पकड़ा देते हैं, उसके हाथ में पुड़िया पकड़ा देते हैं, कोकेन की पुड़िया, हीरोइन की पुड़िया, गांजे की पुड़िया पकड़ा देते हैं। हमारे बच्चों को, हमारे पूरे परिवार को बर्बाद करने में लगे हैं, पूरे के पूरे परिवार बर्बाद। मैं कई परिवारों को जानता हूँ, आजकल मेरा गुजरात में काफी आना जाना हो रहा है। कई परिवारों को जानता हूँ जिनके बच्चे मर गए नकली दारू पी के। कई परिवारों को जानता हूँ जिनके बच्चे ड्रग खा के उनके पूरे परिवार बर्बाद हो गए। पर कसूर हम लोगों का है, हम लोगों का कसूर है। हमारे बच्चे मर गए, हमारे बच्चे बर्बाद हो गए, तब भी हम जाके कमल का बटन दबा के आते हैं। क्यों? कब जाके
इंतजार कर रहे हैं हम लोग, कब जागेंगे हम लोग? कितने और पुल गिरने के इंतजार कर रहे हैं, कब जागेंगे हम लोग? एक गरीब किसान बेचारा अपनी जमीन बेच के, अपनी बीवी के जेवर बेच के अपने बच्चे को पढ़ने के लिए भेजता है। उसका बेटा जाके अहमदाबाद में, सूरत में, राजकोट में जाके पढ़ाई करता है, रात दिन मेहनत करता है, पेपर देने जाता है, पेपर लीक हो जाता है। कितने पेपर, हर पेपर लीक हो रहे हैं, हर पेपर लीक हो रहा है। कितने लाखों बच्चों का भविष्य बर्बाद हो गया, कितने और बच्चों के भविष्य का इंतजार कर रहे हैं बर्बाद होने के, कब जागेंगे हम? पेपर लीक होते रहेंगे, हम चुप बैठे रहेंगे। भ्रष्टाचार होता रहेगा, हम चुप बैठे रहेंगे। सड़कें टूटती रहेंगी, हम चुप बैठे रहेंगे। सरकारी अस्पतालों में हमारे बच्चे मरते रहेंगे, हम चुप बैठे रहेंगे। ये प्राइवेट स्कूल वाले भ्रष्टाचार करते रहेंगे, हमें लूटते रहेंगे, हम चुप बैठे रहेंगे। आज हम यहाँ सूरत में बैठे हैं। पिछले साल बरसात के टाइम में सूरत, पूरे देश के अंदर सूरत की तस्वीरें टीवी पे आ रही थी। एक बारिश हो जाए सूरत के अंदर, घर घर के अंदर पानी भर जाता है, बाढ़ आ जाती है सूरत के अंदर। इतना पानी, पूरे बड़े बड़े अमीर घरों के अंदर, बेडरूम में, ड्राइंग रूम में, टीवी तक पानी पहुंच गया, टीवी पानी भर गया पूरा का पूरा सूरत के अंदर। 30 साल का ये नतीजा है बीजेपी। आपके घर में पानी भरता है, हर सांगुड़ी भी सूरत में रहता है, उसके घर में पानी नहीं भरता। सीआर पाटिल भी सूरत में रहता है, उसके घर में पानी नहीं भरता। आपके घर में पानी भरता है, आप इनकी नजरों में कीड़े मकोड़े भी नहीं समझते ये लोग। T20 ની અને ફાઇનલ મેચમાં તમે જો જોયું હોય તો ધ્યાનથી સાંભળવા જેવી ઘટના છે કે ફાઇનલ મેચમાં બીજો જ્યારે દાવ આવ્યો ત્યારે લગભગ મારા ખ્યાલથી 10 ઓવર પૂરી થઈ પછી બધાને ખબર પડી ગઈ હતી કે ભાઈ હવે ભારત જીતે છે અને સામેવાળો હારી જાય છે. પછી તમે તમારા મનથી વિચારો કે મેચ એક તરફી થઈ ગઈ, આપણે જીતવા લાગ્યા, એ પછી પણ મેચ જોવાનો રસ કેટલો રહે, છેલ્લા બોલ સુધી જોવાનો રસ. માનો કે એક એક દડા ઉપર એક એક રન બાકી રહેતો હોય તો કેટલી મજા આવે, અને એક તરફી થઈ જાય તો કેટલી મજા આવે. બધાને ખબર હતી કે ભાઈ હવે તો સામેવાળો દેશ હારી જવાનો છે અને આપણા દેશના લોકો જીતી જવાના, અને એટલે એક તરફી મેચ થઈ ગઈ તો જોવાની મજા ન આવે. કાંઈ વાંધો નહીં, હવે તો જીતી જ જવાના, હવે શું જોવાનું. જો મેચ જેવી મેચ એક તરફી થઈ જાય તો જોવાની મજા ન આવે. અહીંયા તો આખી સરકાર એક તરફી થઈ ગઈ છે, વિચાર કરો કે આમાં શું મજા આવે. અને સરકાર આખી એક તરફી, એક બાજુ 182 માંથી 160 જેટલા ધારાસભ્યો એમના, મજા તો એમને નથી આવતી. એ લોકો અંદરથી કંટાળ્યા છે, પણ અમને ઠોહા મારા કરે. તમે બોલજો વિધાનસભામાં 3 નંબરના પ્રશ્ન ઊભા થાવ, બોલો બોલો. તો અમને કોણ ઠોહા મારો? તમે બોલો ને તો કે અમારી 100 પેટીઓ કાઢી લીધી ભાજપ. જેને ભાજપમાં લેવાનું એનું ઓપરેશન કરી ગળામાંથી પેટીઓ કાઢી લે, બોલવાનો એક શબ્દ નહીં. તો દોસ્તો, આ પરિસ્થિતિને બદલવી હોય તો એકમાત્ર રસ્તો છે આમ આદમી પાર્ટી. આજથી કેટલાય વર્ષોથી આપણે અનેક નેતાઓને ચૂંટણીમાં જીતાડતા હતા. ક્યારેય કોઈ નેતાઓએ આપણા જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ નથી કર્યું. દરેક માણસ આવે ચૂંટણીમાં, હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બોલિવૂડમાં આ ફિલ્મ આવી ગઈ, અહીંયા ઓલું થઈ